મેથિયા ગુંદા કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું એ પણ મેથિયા મસાલા સાથે તૈયાર કરીશું। 1 વર્ષ સુધી તમે આ અથાણું સ્ટોર કરીને ખાઈ શકશો, બિલકુલ ચીકણું કે કાળું નહીં થાય। તો તેમના માટે શું ધ્યાનમાં રાખવું જોઈએ તે આજ બધી જ ટિપ્સ આજના વિડીયોમાં શેર થશે। તો ચલો રેસીપી શરૂ કરીએ। તો જેમના માટે પહેલાં તો કાચી કેરીને ધોઈને પાણી ના રહે તે રીતે સૂકવીને તેના બીજ કાઢીને ટુકડા કરી લેવાના। 500 ગ્રામ જેટલી કેરી છે તો તેની સામે મેં 1 કિલોગ્રામ જેટલા ગુંદા લીધા છે। ગુંદા પણ બિલકુલ પોચા ના હોય તેવું ધ્યાન રાખવાનું। ઉપરથી ડંઠળ હટાવી અને અંદરથી ઠળિયો કાઢી લેવાનો। આ રીતે આપણે પહેલાં તો પ્રોસેસ કરી લેવાની। ગુંદા બિલકુલ નાના પણ ના હોવા જોઈએ, મતલબ કાચા પણ ના હોવા જોઈએ અને બહુ પાકા પણ ના હોવા જોઈએ, એકદમ કડક હોવા જોઈએ। અને ગુંદા અને કેરીની પ્રોસેસ થયા બાદ આપણે મસાલો તૈયાર કરવામાં પણ થોડું ધ્યાન રાખવાનું છે, જેથી આખા વર્ષ માટે આપણા ગુંદા કેરીનું અથાણું કાળું અને ચીકણું ના થાય। તો જેમના માટે સૌથી પહેલાં તો અડધા કપ જેટલા મેથીના કુરિયા લેશું। અહીંયા મેથિયા ગુંદાનું અથાણું છે તો મેથીના કુરિયા વધારે રહેશે। સાથે 1/4 કપ જેટલા રાઈના કુરિયા, 1 ચમચી જેટલી શેકેલી વરિયાળી અને સાથે તીખા 1 ચમચી જેટલા અને હિંગ 1 ચમચી જેટલી। અહીંયા 2 ચમચી જેટલું શેકેલું મીઠું લીધું છે ઠંડુ થઈ ગયા બાદ। 1 ચમચી જેટલો હળદર પાવડર અને રેશમ પટ્ટો મરચું 1/4 કપ જેટલું, જે અથાણાને બગડતા બચાવશે તીખું હોવાના કારણે। અને 1/4 કપ જેટલું કશ્મીરી લાલ મરચું, જે આપણા અથાણાનો કલર લાલ ચટક રાખશે। હવે અહીંયા ગરમ કરી થોડું હલકું ઠંડુ થાય ત્યારે તેલ લેવાનું છે, સિંગ તેલ લેવાનું છે 1/4 કપ જેટલું અને મસાલાને મિક્સ કરી દેવાનો છે। મસાલા તૈયાર કરતી વખતે તેલમાં ઇમ્પ્યુરિટી ના રહે તેના માટે તેને બરાબર ગરમ કરી ઠંડુ કરીને પછી ઉપયોગમાં લેવાનું, જેથી અથાણું લાંબા સમય સુધી ચીકણું ના થાય અને કાળું પણ ના થાય। હવે મસાલો મિક્સ થઈ ગયા બાદ આપણે તેમાં કેરીના ટુકડા અને ગુંદાના ટુકડા મિક્સ કરી દઈશું અને હવે ફરીથી જરૂર લાગશે તે મુજબ આપણે ગરમ કરેલું અને થોડું ઠંડુ કરેલું તેલ ઉમેરીશું। મેં લગભગ 1 કપ જેટલું મિક્સ કર્યું છે અને આ રીતે લચકો અથાણું તૈયાર થઈ ગયું છે, પણ 2 કલાક તેને સાઈડમાં રાખી દઈશું જેથી નમક ચડી જાય। 2 કલાક પછી તમે જુઓ ઉપર તેલ દેખાવા લાગ્યું છે, મતલબ અથાણું આમ તો રેડી છે, પણ એકાદ દિવસ પછી તમે કોઈ પણ કાચની બોટલમાં ભરીને ફ્રીઝમાં રાખી દેશો તો લચકાદાર અથાણું તૈયાર થશે અને લાંબા સમય સુધી ખાશો તો પણ કાળું અને ચીકણું નહીં થાય। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો।